निवेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, એક દિવસ મૂળી મધ્યે રહેતા ચારણ કવિઓને ત્યાં લગ્ન પ્રસંગે દેશ દેશાવરના કવિરાજો આવેલા હતા। તે સૌ દેવ ડાયરો મંદિર જોવા અને ચારણ કુળ મુગટમણી પ્રખ્યાત કવિશ્વર બ્રહ્માનંદ સ્વામીના દર્શન કરવા આવ્યું। એમાં કચ્છ, ગુજરાત, હાલાર, ગોહિલવાડ, સોરઠ, ઝાલાવાડ એ પ્રદેશના 6 કવિરાજોએ સ્વામીશ્રીને 6 પ્રશ્નો પૂછ્યા। પહેલો, સાગરની પુત્રીનું નામ શું? જીવોનો વાસ ક્યાં છે? તીર્થ કરવા જાવું કે ન જાવું? ગોકુળનો પતિ કોણ? સતી સ્ત્રીને વાલું કોણ? અને કડી કાળમાં જનોને નિષ્કામી કોણ કરે છે? એ 6 પ્રશ્નનો ઉત્તર સ્વામીએ એક જ છવૈયા છંદની છેલ્લી પંક્તિમાં આપ્યો। એમાંથી લઈને સ્વામી છેલ્લી લીટીમાં ઉત્તર કહે છે, આને અંતલોપિકા મુક્તિ કહેશ। કોણ સુતા શુભ સાગરની, કૈવાસ વસે જીવ અંતર જામી। તીર્થ કારણ જાવું ન જાવું, ગોપપતિ કોમ ગોકલ ગામી। કોણ કહો સતીને અતિ વલ્લભ, કોણ કરે જનને નિષ્કામી। પ્રશ્ન સુણી મુનિ બ્રહ્મ કહે સુણો, શ્રી સહજાનંદ સ્વામી। એટલે 6 પ્રશ્ન પૂછ્યા, એના જવાબ બ્રહ્માનંદ સ્વામીએ એક છંદની અંદર આપ્યા। છેલ્લે જવાબ આપ્યો શ્રી સહજાનંદ સ્વામી। પ્રશ્ન પહેલો શું હતો? સાગરની પુત્રીનું નામ શું? તો શ્રી, શ્રી એટલે લક્ષ્મી। બીજો પ્રશ્ન હતો, જીવનો વાસ ક્યાં છે? તો કે સહ એટલે સાથે। પછી તીર્થ કરવા જાવું કે ન જાવું? તો જા, સહ જા, તો તીર્થ કરવા જાવ। પછી ગોકુળનો પતિ કોણ? તો કે નંદ, જશોદાનંદ। અને સતી સ્ત્રીને વાલું કોણ? તો કે સ્વામી, પોતાનો પતિ। અને કડી કાળમાં જનોની નિષ્કામી કોણ કરે? તો એનો જવાબ સ્વામી, સહજાનંદ સ્વામી। બ્રહ્માનંદ સ્વામીએ 6 રાજ્યોના કવિઓએ પ્રશ્ન પૂછ્યા 6, તો એનો જવાબ છેલ્લે આપ્યો શ્રી સહજાનંદ સ્વામી।
ઉપર મુજબ 6 પ્રશ્નના ઉત્તર માત્ર અંતલોપિકા છવૈયા છંદની એક જ છેલ્લી પંક્તિમાં સાંભળી સૌ કવિરાજો ચરણારવિંદમાં મસ્તક નમાવી સ્વામીશ્રીના બુદ્ધિબળની અને શીઘ્ર કાવ્ય રચનાની તારીફ કરતાં કરતાં સ્થાને ગયા. મૂડી મંદિરનું કામ ચાલતું હતું. એ વખતે મૂડીમાં કોગળિયું એટલે કોલેરા, તો કોલેરા આવ્યું. ત્યારે કડિયાઓ કહે કે સ્વામી અમે સૌ હવે અમારે ગામ જઈશું, અહીં રહીએ તો કોગળિયા મરી જઈએ. એ સાંભળી સ્વામી કે તમે મંદિર છોડી ગામમાં ન જાશો, મંદિરમાં જ રહેજો. મંદિરમાં તમારા પાસે એ નહીં આવે અને ગામમાંથી પણ 3 દિવસમાં ચાલ્યું જશે. તેથી 3જે દિવસે ચાલી જતા સૌ નિર્ભય થયા. સ્વામી કે મંદિરમાં બહાર ન નીકળતા, ગામમાં ન જતા, નકર કોલેરો આવશે અને ગામમાંથી પણ 3 દિવસમાં જતું રહેશે. એક દિવસ મૂડીના સૌ ગિરાસદારો મળીને સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી વરસાદ થતો નથી અને મોલ સુકાય છે. સ્વામી કહે કે મંદિરમાં સૌ સંતોને પાકી રસોઈ જમાડો તો વરસાદ ઘણો થશે. તેથી સૌએ રસોઈ આપવાની હા કહી. એટલે સ્વામી સિતારના તારો ચડાવીને મલાર રાગ ગાવા બેઠા. 2 પદ ગાયા ત્યાં વરસાદ ઘણો થયો. તેથી ભોગાવામાં મોટું પૂર આવ્યું. પછી સૌએ મળી સાધુઓને પાકી રસોઈ આપીને ખૂબ જમાડ્યા. એક દિવસ મોના સલાટનો દીકરો ફૂલો નામ હતું, ફૂલો, તે માંદો પડ્યો. દેહ પડી જાય એવો મંદવાડ વધી ગયો. તેથી સર્વે સલાટે કામ બંધ કરી લુગડા બદલાવી એની પાસે જઈને બેઠા. એટલામાં સ્વામી બહાર ગામડે ગયા હતા, ત્યાંથી આવ્યા. કહેવા લાગ્યા કે આજે કામ કેમ બંધ રાખ્યું છે? ત્યારે સ્વામી નિર્માનાનંદજી કહે કે સ્વામી મોના સલાટનો દીકરો ફૂલો માંદો છે, દેહ પડી જાય તેમ થઈ ગયું છે. તેથી બધા સલાટો હમણાં ત્યાં ગયા છે. સ્વામીએ મોના સલાટને તેડાવીને કહ્યું કે તારો દીકરો જીવતો રહે તો તારે શું નિયમ રાખવું? મોનો સલાટ કે સ્વામી તમે કહો એમ કરું. સ્વામી કે તારે 5 દીકરા છે અને 5 દીકરા પગાર લાવે છે, તો તારે હવેથી ઠાકોરજીની ભક્તિ કરવી અને મંદિરની સેવા કરવી કબૂલ છે? તારે કંઈ લેવાનું નહીં, ભક્તિ કરવાની, સેવા કરવાની. 5 દીકરા તો કમાય છે કે? મોનો સલાટ કે સ્વામી કબૂલ. પછી સ્વામીની પ્રાર્થનાથી શ્રીજી મહારાજ ફૂલાનો દેહ રાખી ગયા. ફૂલો સાજો થયો. મોનો સલાટ જીવ્યો ને ત્યાં સુધી મંદિરની સેવા કરી અને ભક્તિ કરતો હતો. લો, આવા બ્રહ્માનંદ સ્વામી હતા. લો, બ્રહ્માંડ ડોલાવે. એક વખત પાણાની ખાણમાંથી 10 ગજ લાંબા અને 4 ગજ પહોળા, 10 ગજ એટલે કેટલું થાય ખબર હે? 24 તરસુનું લંબાઈ ભરવાનું માપ છે. તો એવા 2 પથરાઓ હનુમાન અને ગણપતિ માટે કાઢ્યા હતા. અને 8 પૈડાવાળા મોટા રેકડા
એટલે કઠોળા વિનાની નાની ગાડી આવે. તો ઉપર ચડાવવા લાગ્યા, પણ એ પથ્થર રેકડે ચડ્યા નહીં. તમે મૂડીમાં ગણપતિ અને હનુમાનજી દાદાની જે મૂર્તિ છે, એકે મંદિરમાં એવડી નહીં વહેલો. કેવડા મોટા હનુમાનજી મહારાજ, તો એવડો મોટો પથ્થર હવે રેકડે ચડાવે પણ ચડે નહીં. તે મોના સલાટે આવી સ્વામીને કહ્યું કે સ્વામી, હનુમાનજી ગણપતિવાળા પાણાઓ ઘણા માણસો થઈને ચડાવે પણ રેકડે ચડતા નથી. તેવું સાંભળી સ્વામીએ પથરા પાસે જઈ બંને પથ્થરોને હાથ અડાડીને કહ્યું કે પૂજાવું હોય તો હાલો, નહીં તો હમણાં કરવતથી વેરીને ચણવાના કામમાં આવે એવા ટુકડા કરશે. એટલું કહી સ્વામીએ સૌને તેડાવીને રેકડા ઉપર ચડાવવા કહ્યું. પોતે પણ સૌ સાથે એને હાથ અડાડતા પથરાઓ રેકડે ચડી ગયા. તેના હનુમાનજી ગણપતિ ઘડાવી સ્વામીએ પધરાવ્યા હતા, જે હાલ પૂજાય છે. ભોગાવા નદીમાં વેડુનો વેકરો બહુ ચડી જતા ખાણેથી આવતા પથ્થર ભરેલા ગાડાઓ નદીમાં ચાલે નહીં. કારણ કે એ સમયે ગાડાના વ્હીલ લોખંડના પાટાવાળા આવતા, અને એ વખતે આ નદી ઉપર પુલ નહીં, તો રેતી હોય એટલે સહજ છે ગાડા નીકળી ન શકે. ખાલી ન નીકળી શકે, પથ્થરના ભરેલા હોય નીકળી શકે. તેથી ખેડૂતો કે સ્વામી, નદીમાં મારકનો ચીલો બાંધ્યા વિના ગાડા ચાલશે નહીં. ઘાસ નાખી અને ચીલો બાંધવો પડે, એટલે આમ રેતીમાં ગરી ન જાય. ઘાસ નાખ્યું હોય ને ઉપર, એવી રીતે રસ્તો કરવો પડે. તે સાંભળી સ્વામી કે કૂચો હોય તો નદી બંધાય, પણ આવા માઠા વરસમાં કૂચો કોણ આપે? તે સાંભળી બ્રાહ્મણ પ્રભુ મેં તો કે સ્વામી, મારે ગંજી છે, તેમાંથી જોઈએ એટલું ઘાસ લઈ જાય નદીનો ચીલો બંધાવો. ત્યાં તો પ્રભુ મહેતાના દીકરા 5 હતા, 5 પાંડવો જેવા. એમણે પિતાની આજ્ઞા પ્રમાણે ગંજીમાંથી ઘાસ લાવી નદીનો ચીલો બાંધી આપ્યો. તે જોઈને સ્વામી રાજી થયા અને પ્રભુ મહેતાને વર આપ્યો કે તમારા કુળમાં જે દેહ મેલશે એને અમે તેડવા આવશું. એટલે નગર એ સમયે ઘાસની કિંમત કાંઈ ન કહેવાય, મફતમાં. પણ સમયની સેવા કરીને, તકની સેવા કરીને સ્વામી રાજી થઈ ગયા. પ્રભુદાસને કે તમારા કુળમાં જે મરશે એને તેડવા આવીશ. લો, તે હજી સુધી અંતકાળે સ્વામીના વચન પ્રમાણે એના વંશમાં જ્યારે કોઈ દેહ મેલે ને ત્યારે સ્વામી તેડવા આવે. મંદિરના ચણતર કામમાં શીશમના પાવું જોઈએ. તો કડિયા સુતાર કહે કે શીશમના લાકડા વિના બીજું લાકડું આમાં કામ ન આવે. શીશમના પાવું જોઈએ, એટલે એ સમયે જે પથ્થર હોય એને ફિટ કરવા માટે આવડી ઓલી ડટ્ટી જોઈએ, અંદર ફિટ થઈ જાય, પછી ઓલો પથ્થર હલે નહીં. તો એ શીશમની જોઈએ, જેવું તેવું લાકડું હાલે નહીં. સ્વામી કહે કે અત્યારે હાલ ને હાલ શીશમ ક્યાંથી લાવો? તે સાંભળી પ્રભુ મેં તે પોતાનો નવો દંતાલ, એટલે વાવેતર કરવાનું 5 દાંતાવાળું લાકડાનું ઓજાર આવે, દંતાળ કહે એને, જે શીશમનો હતો એ લાવીને આપ્યો. સ્વામી કે દંતાળ ન બગાડે. પ્રભુ મહેતા કે સ્વામી, તમારાથી શું અધિક છે? મંદિરના કામમાં ન આવે તે શું કામનું? એમ કહીને સુથારને બોલાવી દંતાળનો લોઢીઓ વેરાવી પાવું કઢાવ્યા, જેને ચાવી કહેવામાં આવે એને. તે જોઈ સ્વામીએ પહેરેલો મોગરાનો હાર પ્રભુ મહેતાને પહેરાવી વાંસો થાબડીને કહ્યું, જા, જ્યાં હું ત્યાં તું. એમ વર આપ્યો. લોને કરી દંતાળની કિંમત શું કહેવાય? એ સમયમાં તો માન
₹1 એની કિંમત થતી છે. એક વખત વઢવાણમાં કોગળિયું આવ્યું. વઢવાણમાં મોના સલાટની સ્ત્રી હીરબાઈને અને એના વચેટ દીકરા શંકરને થયું. તેથી મોના સલાટને તેડવા માણસ મૂડી આવ્યું ને કહ્યું કે 2 જણાના દેહ રહે એમ નથી. 5 દીકરા હતા, એમાં એકનું નામ ફૂલો અને આ શંકર હતો અને એની પત્ની હીરબાઈ. એને કોગળિયું આવ્યું, કોલેરાનો રોગ થયો. હવે શરીર રહે નહીં એવું થઈ ગયું. માટે તમે જલ્દી વઢવાણ ચાલો. તે સાંભળી મોનો સલાટ કે એ ભલે મરી જતા હોય, મારે વઢવાણ જવું નથી. એ સાંભળીને સ્વામી કહે કે મોના આવા ઠાણે તો જવું પડે. તો મોનો કે સ્વામી જીવાડવું અને મારવું એ તો એક ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે, કાં તમારા હાથમાં છે. હું ઠાલો ભૂલો ત્યાં જઈને શું કરું? સ્વામીએ શ્રીજી મહારાજને સંભાળી પ્રાર્થના કરી. બંનેને જીવતા રાખવા શ્રીજી પ્રસાદીનું પાણું આપ્યું. તે લઈને મોણો વઢવાણ ગયો. ત્યાં જઈને બંનેને પાણી પાયું. તેથી તેમનું દર્દ તુરત મટી ગયું. તે વાત વઢવાણના હરિભક્તોએ તથા ત્યાંના મહાજનોએ જાણી. એટલે હરિભક્તોના અને મહાજનના 4-5 જણા મળીને સ્વામીને તેડવા મૂડીએ આવ્યા. તેથી સ્વામી વઢવાણ પધાર્યા. ઠાકોરજીની પ્રસાદીનું જળ ગામને દરવાજે છાંટ્યું. આથી કોગળિયું બંધ થઈ ગયું. સ્વામી પાછા મૂડીએ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી મૂડીમાં મંદિર કરાવતા હતા. સ્વામીનો પ્રભાવ સાંભળી ગામના ઘણા લોકો દર્શને આવતા હો. એક વખત થોડા ગરાસ્ય સ્વામી પાસે આવ્યા. તેઓ ભારે અફીણિયા હતા. એ સમયે અફીણનું માણસો બહુ સેવન કરતા. એમાંય અમુક જ્ઞાતિમાં તો અફીણ લે. અફીણનું બંધારણ છોડી શકતા નહીં. તેઓ આવીને સ્વામીને પગે લાગ્યા અને વાતો સાંભળવા બેઠા. સ્વામીએ ઘણી જ્ઞાનની વાતો કરી. ઉઠતી વખતે ગરાસિયાએ કહ્યું, અમારું કલ્યાણ કરજો. સ્વામીએ કહ્યું કે જેવું તમારે સ્ત્રી અને પરિવાર વિશે હેત છે એવું ભગવાન અને ભગવાનના ભક્તમાં કરશો તો જાઓ, તમારું કલ્યાણ થશે. ગરાસિયા ગયા. પછી બીજા ત્યાં બેઠેલા સંતે પછી સ્વામી આ અફીણિયા માટે કલ્યાણ આવું સહેલું કર્યું? સ્વામી કહે સહેલું નથી. જગતના સંબંધીમાં ગાઢ હેત છે એવું ભગવાનમાં થવું અતિ મુશ્કેલ છે. સ્વામી કે આ વાત ભૂલી નથી. પોતાની સ્ત્રી છોકરામાં જેવું હેત એવું સાધુમાં હેત થાય? સ્વામી કે આખી જિંદગી જતી રહે ને તોય ન થાય. એ સહેલું નથી. એવું હેત જેને ભગવાનમાં થઈ જાય એને પછી જગતના પદાર્થમાં મોહ રહે નહીં, એનું કલ્યાણ થઈ જાય છે. એક વખત મૂડીના ગરાસિયાઓ અને ચારણો વગેરે સભામાં બેઠા હતા. તેમણે સ્વામીશ્રીને અરજ કરી કે અમારા દરબાર રામાભાઈને અને રઘાભાઈને દીકરો નથી, તો કૃપા કરો તો થાય. તે સાંભળી સ્વામી કહે બંનેને શ્રીજી મારા દીકરાઓ આપશે. વરદાન પછી બંને દરબારોને દીકરાઓ એક વખતસિંહજી અને બીજા સરતાનસિંહજી બંને મહાપરાક્રમી થયા હતા. લો, સ્વામી આશીર્વાદ આપ્યા તો મૂડીના દરબારને દીકરો થયો અને રઘાભાઈને પણ દીકરો થયો. બહુ પરાક્રમી હતા, શૂરવીર હતા. એક સમય મંદિરના ચાલુ કામમાં પથરાઓ ખીટા. તેથી નિર્દોષાનંદ સ્વામી આવીને સ્વામીને વાત કરી કે સ્વામી અહીં પથરાઓ ખૂટવા આવ્યા છે, તે ખાણેથી મંગાવવા જોઈશે. પણ મૂડી ગામના ગાડાવાળાઓએ ઘણા ફેરાઓ નાખ્યા,
એથી ગામડેથી ગાડા લાવો તો ઠીક. પછી સ્વામી પોતે રામપરા, મૂડીની બાજુનું રામપરા છે, નાડોદાની વસ્તી વધારે છે. આજે પણ મૂડીની નિષ્ઠાવાળા ત્યાં હરિભક્તો ખરા. અને ખોલડિયાદ ગામે ગયા, રામપરા અને ખોલડિયાદ. રામપરના ભગવાન પટેલ, દલો સિંધવ, વસ્તા ભગત, રાજસિંહ ભગત, પાણા ભગત, વ્યાસ ગણેશજી વગેરે 15 ગાડાઓના પૈસા આપ્યા અને આખા ગામના ગાડા પણ જોડાવી આપ્યા. આખા ગામના. વ્યાસ ગણેશજીને ઘરે રસોઈ કરાવી, સ્વામીશ્રીને જમાડ્યા. બ્રાહ્મણ હતા. સ્વામી ત્યાં રાત્રિ રહ્યા. ત્યાં બીજે દિવસે તે ગામના ગાડા ખાણેથી પથરા ભરી મૂડી મંદિરમાં નાખી આવીને પાછા રામપર આવ્યા. તે જોઈને સ્વામી બહુ રાજી થયા. બોલ્યા કે આ સર્વે ગાડાવાળાઓને હું તેડવા આવીશ એમ કહીને સ્વામી ખોલડિયાદ ગયા. ત્યાં ખેંગાર ભગત, દલો સિંધવ, ગણેશ સિંધવ, મૂળો સિંધવ, લાધો સિંધવ, ભગુ પટેલ વગેરે આવતા સ્વામીએ કહ્યું કે રામપરના હરિભક્તોના ગાડાઓ ખાણેથી પથરા ભરી મૂડીએ નાખી આવ્યા. એમાં તમારે સર્વને પણ પથરાના ગાડાઓ ખાણેથી ભરીને મૂડીએ નાખી આવવા પડશે. તે સાંભળી સૌ કે સ્વામી તમે કહો એટલા ગાડા જોડાવીએ અને રોકડા રૂપિયાની પણ સેવા કરીએ. એમ કહીને ભગુ પટેલે ₹300 નથુ શેઠને ઘરેથી લાવી અને સ્વામીશ્રીના પગ આગળ મીલ્યા. બીજાઓએ પણ રોકડા રૂપિયા લાવીને ધર્યા તથા ગામમાંથી ગાડાઓ જોડાવી ખાણેથી પથરા ભરી મૂડીએ પહોંચાડ્યા. એ સ્વામી રાજી થઈને વહેર આપ્યો, આ રૂપિયા તથા ગાડા આપનારને હું તેડવા આવીશ એટલું નહીં, પણ તમારા ગામના સીમાડામાં જે મરશે એને હું પણ તેડવા આવીશ અને ધામમાં તેડી જઈશ. એવો વર મળતા ગામના લોકો સૌ બહુ રાજી થયા. ખોલડિયાદ ગામમાં આવો વર આપ્યો સ્વામી, તમારી સીમમાં મરશે ને એને પણ તેડવા આવીશ. એક વખત જોધપુર ક્યાં આવ્યું? મારવાડમાં, રાજસ્થાન. દેવદાસ નામનો બ્રહ્મભટ્ટ મૂળીએ આવ્યો. ભટ્ટ. તે ગઢવાડામાં ચારણોના ચોરામાં આવીને કહેવા લાગ્યો, હું અષ્ટાવધાની કવિ છું. તમામ રજવાડાઓમાં ફરતા ફરતા અહીં આવ્યો છું. આ મૂડીમાં વસતા ચારણ કવિઓ પ્રસિદ્ધ છે. કોઈ તમારામાં અષ્ટાવધાની કવિ હોય તો બતાવો. મૂડી તો ચારણોની છોટી કાશી છે. એ સાંભળી પિંગળસિંહ નામના ચારણ કવિ કહે કે અમારા મોટા કવિઓ તો રજવાડામાં ફરવા ગયા છે, પણ મૂડીના મંદિરમાં એક બ્રહ્માનંદ સ્વામી નામના કવિ છે, એ અમારા સૌ કવિઓના ગુરુ છે. તે સાંભળી તે દેવદાસ બ્રહ્મભટ્ટ પિંગળસિંહ કવિને સાથે તેડીને મંદિરમાં સ્વામી પાસે આવ્યો. સ્વામી એનો આદર સત્કાર કરી આસન ઉપર બેસાડ્યો. પછી પિંગળસિંહ કવિ કે આ સ્વામીજી અમારા સૌ ચારણ કવિઓના ગુરુ છે, એની આગળ તમારી કવિતા બોલો તો પરીક્ષા પડે. તે સાંભળી તે કવિ કહે કે સ્વામી તમે અષ્ટાવધાન કરો છો? સ્વામી કહે કે અષ્ટાવધાન તો અમારો નાનકડો સાધુ વૈષ્ણવાનંદ પણ કરે છે. અમે તો શતાવધાનો કે સહસ્ત્રાવધાનો કરીએ છીએ. એમ કહીને વૈષ્ણવાનંદ પોતા પાસે બેસાડી અષ્ટાવધાન કરાવવા આવેલ કવિ આશ્ચર્ય પામતા એનો ગર્વ ગળી ગયો. પછી સ્વામી કહે કે અષ્ટોત્તર શતાવધાન સાંભળવું સમજવું હોય તો બેસો હામાં. ઈ ડેલે તે દેવદાસ કવિ સ્વામીના ચરણમાં માથું નમાવી 2 હાથ જોડીને કહેવા લાગ્યો કે સ્વામિનારાયણને સૌ ભગવાન માને છે, પણ હું તો આ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન માનું છું, ભગવાન તુલ્ય માનું છું. તો પણ સ્વામી એના ઉપર કૃપા કરી અને કંઈક ચમત્કાર બતાવવા માટે
પિંગલ શાસ્ત્રના કઠિન છંદો 5 મિનિટમાં રચીને 5 જણાઓને પોતા સામે બેસાડીને લખાવા માંડે. 5 જણાઓને જુદા જુદા 5 છંદોની 5 કડીઓ નવી રચી 5 મિનિટ થતાં લખાવી આપી. તે જોઈને દેવદાસ કવિ સ્વામીશ્રીનો આશ્રિત થયો. ત્યાં બેઠેલા ગામના કેટલાક વિદ્વાન બ્રાહ્મણો અને ચારણો પણ સ્વામીના આશ્રિત થયા. એક વખત મૂડી મંદિરમાં લોટ દળવાનો ઘંટ કરવા માટે પાકલ અને જાડો બાવળ જોઈએ. એ વખતે લોટ દળવા માટે ઓલી ઘંટો બળદથી ચાલે એવી ઘંટી આવતી, પણ મૂડીની સીમમાં ક્યાંય ઘંટ થાય એવો પાકલ બાવળ મળે નહીં. એથી સ્વામી બાવળ ગોતવા નીકળ્યા. ઘણા ગામો ફર્યા, બાવળો જોયા, પણ ઘંટના ઉપયોગમાં આવે ને એવો જાડો, લાંબો અને પાકલ બાવળ ન મળ્યો. છેવટે રામપરે સ્વામી આવ્યા. સૌને પૂછ્યું કે ઘંટ થાય એવો પાકલ બાવળ અહીં મળશે? ત્યારે હરિભક્તો બોલ્યા કે સ્વામી, આ ગામમાં આંબો ચાવડો પટેલ છે, તેના ખેતરમાં એક બહુ જૂનો, મોટો અને જાડો પાકલ બાવળો ઊભો, પણ એ સત્સંગી નથી, બેચરભાઈ. તેને ત્યાં દીકરો પણ નથી. તેથી જો એના મનની ઈચ્છા પૂરી થાય તો એ બાવળ આપે એવો છે હો. તે સાંભળી સ્વામી કે પટેલને અહીં તેડાવો. પટેલને બોલાવતા સ્વામીને પગે લાગીને બેઠો. સ્વામીએ આંબા ચાવડાને કહ્યું કે અમારે મૂડી મંદિરમાં ઘંટ કરવા માટે મોટો પાકલ બાવળ જોઈએ છે. તમારા ખેતરમાં છે તે સાંભળેલ છે, તો એ બાવળ તમે અમને આપશો? એટલે પટેલ કે સ્વામી, તમે બહુ જ મોટા મહાત્મા પુરુષ છો એમ હું જાણું, તે મને દીકરા નથી, તે જો આપો તો હું આપું. સ્વામી કે એમાં શું મોટી વાત છે, કાંઈ નવો જીવ નથી ઉત્પન્ન કરો, ચાલો ખેતર. એમ કહીને સૌ ખેતર ગયા. સ્વામીએ પોતાના તુંબડામાંથી પાણી છાંટીને બાવળને વર્તમાન ધરાવીને સૌ સાંભળતા કહ્યું, આ બાવળનો જીવ તમારે ત્યાં જન્મ ધરશે. એમ કહી વર આપી બાવળ કપાવી મૂડી લઈ જઈને એનો ઘંટ બનાવ્યો. 12 માસે શ્રીજી પ્રતાપે પટેલને ત્યાં દીકરાનો જન્મ થયો. એક વખત મંદિરના ચાલતે કામે સ્વામી હળવદ ગયા. હળવદ ત્યાં મહાદેવ ભગતે સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મારા ઘરે જમવા પધારો. સ્વામી એના ઘરે મંડળ સહિત જમવા ગયા. ત્યાં ઠાકોરજીને થાળ ધરાવી, સૌ સંતો જમ્યા. પછી મહાદેવ ભગતે પૂજા કરી સંતોને ધોતિયા ઓઢાડ્યા. મહાદેવ ભગત વ્યવહારે ઘણા સુખી હતા, પણ પુત્ર નહોતો. તેથી દેવાનંદ સ્વામીએ સ્વામીને પ્રાર્થના કરી કે મહાદેવ ભગત મૂડી મંદિરની ઘણી જ સેવા કરે, પણ એને પુત્ર નથી, તો કૃપા કરો. તે સાંભળી સ્વામી કે મહાદેવ, તારે કેટલા દીકરા જોઈએ? મહાદેવ કે તમે દિયો એટલા. સ્વામી કે મૂડી મંદિરના 3 શિખરો કરાવો તો 3 દીકરા થાય. સુખી હતા ને. મહાદેવ ભગતે 3 શિખરો કરાવવાના ખર્ચના રૂપિયા આપ્યા અને એને 3 દીકરા થયા. એટલે એ હળવદના મહાદેવભાઈએ શિખર કરી આપ્યા છે. એક વહેલી પ્રભાતે સ્વામી પોતાનો શ્રીજી પ્રસાદીનો સિતાર લઈ અને કીર્તન ગાવા લાગ્યા. મથુરાના વાસી માવારે પ્રીતમ આવો પાતળિયા, એ પદ પૂરું ગાયું. ત્યાં શ્રીજી મહારાજે સ્વામીશ્રીને પ્રત્યક્ષ દર્શન દીધા. પૂછ્યું કે હવે તમારે શું જોઈએ છે? સ્વામી કે આપની આજ્ઞાથી મેં આ મૂડીનું મંદિર કર્યું, પણ આ દેશ તદ્દન સૂકો અને નિર્ધન છે.
તો મંદિરનો નિભાવ કાયમને માટે કેમ થશે, એની મને ચિંતા છે. તે સાંભળી શ્રીજી મહારાજે વચન આપ્યું, સ્વામી, અમારા પ્રતાપે અને આ સ્થાપન કરેલ મૂર્તિઓના પ્રતાપે કોઈ વાતની ખામી નહીં રહે. આ દેશમાં તો લાખો પતિ ધનાધય થશે. મંદિરની અને અમારા સ્થાપેલ આચાર્યોની અને સંતોની કાયમને માટે ખૂબ સેવા કરશે. તે સેવા કરનારાઓને ધનની ખામી નહીં આવે, આવું વચન આપી મહારાજ અંતર્ધાન થયા. આજે પણ ઝાલાવાડ ભગવાનની દયાથી બહુ સુખી છે. સ્વામીશ્રીનો ચારણ પ્રત્યેનો અંતરનો સદાભાવ જોઈને મૂડીમાં રહેતા તમામ ચારણ દેવોએ મળી અને એક દિવસ સ્વામીશ્રીની પધરામણી ચારણ પામમાં આવેલા ચોરામાં કરાવી. ત્યાં સૌએ પુષ્પના હાર પહેરાવી, ચાદર ઓઢાડી, સમસ્ત ગઢવીઓના ઘરો તરફથી રોકડા રૂપિયાનો એક મોટો થાળ ભરી સ્વામીશ્રીના પગ આગળ મેલ્યો. આજે પણ ચોરો પ્રસાદીનો છે મૂડીમાં. મંદિરના કામમાં વાપરવા અને શ્રીકૃષ્ણાર્પણ કર્યા. ઘર દીઠ એક ગાડું જોડી મંદિરની સેવા કરવા આવવાનું પણ કહ્યું. સ્વામીએ ત્યાં ઉપદેશની વાતો કરી. સિદ્ધચારણ, વિદ્યાધર, ગાંધર્વનો એક વર્ગ છે, અલગ અલગ એમાંય પ્રકાર. તમે દેવકોટીના છો એમ આદિ કવિ વાલ્મીક ઋષિ વાલ્મીકી રામાયણમાં લખી ગયા છે. તેમજ વ્યાસજીએ પણ મહાભારતમાં અને શ્રીમદ ભાગવત આદિ પુરાણોમાં ચારણોને ઉચ્ચ કોટીના દેવ તરીકે વર્ણવ્યા છે. વળી સ્વામિનારાયણ ભગવાને પણ નિજ વચનામૃતમાં ચારણોને દેવ તરીકે ઓળખાવ્યા. તમારામાં જે કંઈ વિભૂતિ અને વિદ્યાની શક્તિ છે એવી બીજી કોઈ જ્ઞાતિમાં નથી. માટે તમે તમારા ચારણ ધર્મ દેવ કોટીના સમજી વિચારી વ્યસનો વગેરે દુરાચાર છોડી શાસ્ત્રે લખેલા સદાચાર પાળો અને બીજાને ઉપદેશ દઈને પડાવો. તમે વિદ્યા ભણી બીજાને ભણાવો. તમારી જ્ઞાતિમાં ઘણા શક્તિ ઉપાસકો છે, તો એ શક્તિને ઓળખી જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મને પીછાનો જગતની ઉત્પત્તિ ને ચાર પ્રલયની વાત વિચારો. સ્વામિનારાયણ ભગવાને પંચદેવને મુખ્ય માન્યા છે. જુઓ શિક્ષાપત્રીનો દોહો. પાર્વતી રૂ દિનેશ, વિષ્ણુ શિવ અરુ ગણપતિ, પૂજન જોગ હમેશ, પંચદેવ દાસકુ. બ્રહ્માનંદ સ્વામી આખી શિક્ષાપત્રી દોહા છંદમાં લખેલી છે, હિન્દીમાં છે. એ મહાદેવજી પાર્વતીમાં સર્વ દેવીઓનો સમાસ થાય છે. તમે એના પુત્ર દેવી પુત્ર છો. દુનિયામાં એમ કે સ્વામિનારાયણવાળા કંઈ માનતા નથી. ભાઈ અમે તો માનીએ જ છીએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી. મંદિરોમાં પણ પધરાવ્યા છે ભગવાને. બધા પાર્વતીના જ સ્વરૂપો છે. જે પાર્વતીજી જ્યારે યજ્ઞની અંદર બળી મુવાની વખતે શંકર ભગવાન લઈ અને જે ફર્યા અને જ્યાં જ્યાં પાર્વતીજીના અંગો પડ્યા એ શક્તિપીઠો કહેવાય છે. તો એ બધા પાર્વતીજીના સ્વરૂપો છે. સત્પુરુષનો સત્સંગ કરો. અહીં તમારા આંગણામાં મહાઅલૌકિક ભગવાનનું ધામ થાય છે. સર્વોપરી દેવ પધરાવાથી હજારો લાખો યાત્રાળુઓ અહીં આવશે. આવા ત્યાગી મહાત્માઓ અહીં રહીને અખંડ ભજન કરશે. એનો સંત સમાગમ કરી તેવા સંતનો સંગ અને શાસ્ત્રોનો અભ્યાસ કરી સૌ સત્સંગી થઈ કુસંગનો ત્યાગ કરી દારૂ, માંસ, ચોરી વગેરે દુર્વ્યસનનો ત્યાગ કરો અને કરાવો. સ્વામી એટલે ધણી. જેમ કે નરસિંહ મહેતાનો સ્વામી, મીરાનો સ્વામી વગેરે સૌ કોઈના ધણી નારાયણ એ બે શબ્દ મળીને સ્વામિનારાયણ નામ થયું. આ બ્રહ્માંડના ધણી કોણ?
કે નારાયણ એમ સમજો. આ નવો પંથ નથી કે પાખંડ નથી. આ તો સનાતન ધર્મને માથે ઘણા કાળની રજોટી ચડી હતી અને સાફ કરીને ઉજ્જવળ કર્યો છે. માટે વધુ નહીં તો 1 કે 2 માળા સ્વામિનારાયણનું નામ પારે પારે લઈ ફેરવજો, તે તમારું જરૂર કલ્યાણ થાય છે. આ તો આદિ અનાદિ જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે તે આજ મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર પધાર્યા છે. તેને અને તેના સંતોને ઓળખી એને શરણે જઈ તેનું ભજન કરી મોંઘો મનુષ્ય દેહનો લાભ લ્યો. ઘનશ્યામ સ્વરૂપને ઓળખો. પંચવર્તમાન પાળી બ્રહ્મધામમાં જવા માટે સંતના વચનમાં વિશ્વાસ રાખી ઘનશ્યામને શરણે થાવ. જ્યાં સુધી નરકૃતિ ધરનાર ઘનશ્યામ સ્વરૂપ નથી ઓળખાયું ત્યાં સુધીનું બધું કરેલું વ્યર્થ છે. માટે સૌએ ચિત્ત દઈ મહાપ્રભુજીનું ઘનશ્યામ અષ્ટક સાંભળીને સમજો એમ કહી નીચેનું ઘનશ્યામ અષ્ટક સ્વામી ચોરા મધ્યે બોલ્યા. બ્રહ્માનંદ સ્વામી કહે, સા ભયો ઉમરા ભયો પત સા ભયો જગશીષ નયો હે. રાગી ભયો બળભાગી ભયો વિતરાગી ભયો બનત જાય રહ્યો હે. માની ભયો નિરમાની ભયો પરમાની ભયો જસવાસ લયો હે. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય જો ન ભયો તો કछु ન ભયો હે. સ્વામી કે નારી મિલી ફૂલવારી મિલી જીવ અટારી મિલી મહી કાચ ઢીલો હે. પૂત મિલે ઘર સુત મિલે બહુ દૂત મિલે નિજ બેન પૈલો હે. ખાન મિલે અરુપાન મિલે સન્માન મિલે અરુભાગ્ય ખુલો હે. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય જો ન મિલો તો કछु ન મિલો હે. ગીત પૈઢો જગરીત પૈઢો નૃપનીત પૈઢો તન રંગ ચડ્યો હે. પાસ પૈઢો અનુપ્રાસ પૈઢો રસ રાસ ન્યાય પ્રકાશ દ્રઢો હે. કેદ પૈઢો બહુ ભેદ પૈઢો સબ વેદ પૈઢો પટિમાન પૈઢો હે. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કે નામ કુજો ન પૈઢો તો કछु ન પૈઢો હે. ગમે એટલા વેદનો અભ્યાસ કર્યો, ગમે તેટલું ગ્રામર ભણ્યું, છતાંય પણ એક ભગવાનનું નામ ઘનશ્યામ ન આવડ્યું તો કશું ન પૈઢો હે. દેશ ગયો પરદેશ ગયો ઘર ભેસ ગયો શૌચામ રહ્યો હે. કાશી ગયો અરુનાસી ગયો તન ખાસી ગયો અતિ પંથ ભયો હે. શોક ગયો સુરલોક ગયો વિધિલોક ગયો મન રોક થયો હે. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કે આશ્રય જો ન ભયો તો કશું ન ગયો હે. ઘનશ્યામ અષ્ટક સ્વામી શ્રી છેક વૃદ્ધ અવસ્થાએ પણ બોલતા હો. પોતાના મેઘ ગર્જના સમાન ગંભીર સ્વરોથી ચોરો આખી ગાજી ઉઠ્યો. ગઢવાડામાં સૌ બાઈ ભાઈને ગર્વ થયો કે ધન્ય છે આવા ચારણ મહાત્માઓને કે આપણને આજે ઉજળા રાખ્યા છે. ઉજળો ધર્મ છે, ઉજળા વર્તન છે, ઉજળા મુખ છે. આસિયા કુળ ઉજ્જવળ કર્યું છે બાપ, ધન્ય છે તમને. એમ સૌ કોઈ બોલી ઉઠ્યા. એ અષ્ટક સંભળાવી સ્વામીશ્રી કહે, કવિરાજો મૂડી તો આપણી છોટી કાશી છે. વિદ્વાન કવિઓ છે, વિદ્વાન વિપ્રો સુપાત્ર છે, શૂરવીર અને દાનેશ્વરી શુદ્ધ પૃથ્વીપતિ પરમાર છે. પૃથ્વીપતિ પરમાર, પૃથ્વી પરમારા તણી વૈશ્ય વૈષ્ણવો છે, સેવાભાવી શુદ્રો છે, દેવાંગી ઘોડાઓની જન્મભૂમિ છે. પૃથ્વીના અંધારા ઉલેચી ઉજ્જવળ કરનાર સાક્ષાત માંડવરાય દેવ ગામના અધિષ્ઠાતા દેવ છે. ગામમાં માંડવરાયનું મંદિર છે મૂડીમાં. ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવેલા છે, નીલકંઠ વર્ણી વેશે. અને ત્યાં 2 પોળિયા છે. ભગવાને આમ બંને હાથ લાંબા કરે, આપણા હાથ ન પહોંચે પણ ભગવાને ત્યાં હાથ પહોંચ્યા. એવી રીતે મૂડી છોટી કાશી. અહીં મંદિર થતાં દ્વારકા
પુરી, જગન્નાથપુરી, ગોકુળ, મથુરા વગેરે બધા તીર્થોનું તીર્થરાજ થશે. માટે આવો, ઘનશ્યામનો આશ્રય કરો, તમારા અનેક જન્મના પાપો સ્વામિનારાયણને શરણે થતાં બળીને ભસ્મ થશે. એનો હું જામીન છું. સમય ગયો ફરી નહીં આવે, પછી પસ્તાઈશો એમ કહી સૌને વર્તમાન નિયમ ધરાવવાનું કહેતા પાણીથી ભરેલી તુંબડી હાથમાં લેતા કેટલાક મુમુક્ષુઓએ સ્વામીશ્રીના શુભ હસ્તે વર્તમાન ધરાવી કંઠી બંધાવી સ્વામીશ્રીને સૌએ ગુરુપદે સ્વીકાર્યા. સ્વામી પાણીની તુંબડી ભરીને રાખતા, કારણ કે આવા આવા કેટલા મળી જ જતા. એ સમયે ચોરામાં ઘણા ચારણ દેવો હતા. એમાંથી મુખ્યના નામો શ્રી દેવાનંદ સ્વામી નોંધ બુકમાં નીચેની વિગતે લખે છે. એ વખતે ચારણપાના ચોરામાં સ્વામીશ્રીએ ઘનશ્યામ અષ્ટક બોલી વર્તમાન ધરાવ્યા. ત્યારે દેવ જાતિ ગઢવી જીવા, ગઢવી પિંગળસી, ગઢવી બના, ગઢવી દલા, ગઢવી કેસર, ગઢવી દાજી, ગઢવી ભાઈજી, ગઢવી સાંભળ, ગઢવી રાયજી, ગઢવી દેવીદાન વગેરે ઘણા દેવ જેવા દીદારું ચારણો હતા. આ વખતે બ્રહ્મમુનિને 10 વર્ષો પહેલાંની જૂની વાતનું સ્મરણ થતાં બોલ્યા, આજથી 8-10 વર્ષ પહેલાં તમારા ગામ મૂડીના 10 વર્ષની ઉંમરના ગઢવીના દીકરા ગઢડા આવ્યા હતા. તેમના માતૃશ્રી પણ સાથે હતા. એ દીકરા સભામાં આવ્યા ત્યારે શ્રીજી મહારાજ એને પૂછ્યું કે ક્યાં રહેવું? તો કે મૂડીએ. મહારાજ કે તમે જાતે કેવા છો? તો કે ગઢવી. તે સાંભળી શ્રીજી મહારાજે મને કહેલ કે બ્રહ્મુનિ, આ તો તમારા આવ્યા. એમ કહીને પોતે પાકેલ કેરી ચૂસતા હતા. ચૂસેલી કેરી દીકરાને આપી એટલે ગઢવીનો દીકરો ત્યાં સભા હોય છે ઊભો પ્રસાદીને કેરી ચૂસી ગયો. તે જોઈ સૌ સભાએ એને ધન્યવાદ આપ્યો. પછી મેં એને મુમુક્ષુ જીવ જાણી પૂછ્યું, ગઢવી તમે શ્રીજીના વર્તમાન ધરાવશો? તો કે મારા માતૃશ્રીને પૂછી આવું. એમ કહી બાઈઓની સભા નજીક જઈને એની માને પૂછતા એને રજા આપી. એટલે એણે મારી પાસે આવીને વર્તમાન ધરાવી કંઠી બાંધીને સત્સંગી થયા. તે જોઈને બા જીવુબા તથા લાડુબાના આગ્રહથી એના માતૃશ્રીએ પણ જીવુબાના હાથથી ત્યાં વર્તમાન ધરાવ્યા હતા. એ દીકરાનું નામ ભૂલી ગયો, પણ દેખવાથી ઓળખું એ અત્યારે હવે ક્યાં છે? એ સાંભળી ગઢવી જીવાભાઈ રત્નુએ કહ્યું કે સ્વામી, એ મારા મોટા ભાઈ બાવાભાઈ ઉર્ફે માવદાનભાઈના પુત્ર છે. એનું નામ બનેસંગ છે. મારા મોટા ભાઈ ગુજરી જતા એ મારા ભેગા રહે. એટલે સ્વામી કે એને બોલાવો. પછી ચોરા નીચે ઘણા માણસ હતા. તેમાંથી નામ લઈ હાથ કરતા તેઓ ચોરા ઉપર આવ્યા. સ્વામીને પગે લાગીને બેઠા. બનાભાઈ હતા. બનાભાઈ લો, એ વખતે એની નાની ઉંમર 10 વર્ષના છે. તો ગાડામાં બેસીને ત્યાંથી નીકળ્યા ગરડા બાજુથી. તો એની માં કે બેટા આપણે અહીં ભગવાન છે, દર્શન કરતા આવીએ. તો એ વાત યાદ આવી બ્રહ્માનંદ સ્વામીને. ચોરામાં બેઠા હતા ને, કે 10 વર્ષ પહેલાંની વાત મને યાદ આવે છે કે અહીંના એક ગઢવી આવ્યા હતા ત્યાં ગઢડામાં. તે વખતે તેઓ સગીર મટીને જુવાન થતાં મૂછો આવવા માંડી હતી. છતાં પણ સ્વામીશ્રી એનો ચહેરો જોઈને ઓળખી ગયા. કહેવા લાગ્યા, ગઢવી મને ઓળખો છો? કંઈ યાદ આવે છે? ગઢડાના દાદા ખાચરના દરબારમાં લીમડા તળે શ્રીજી મહારાજે તમને એક પાકેલ મોટી કેરી જમતા જમતા આપી હતી. તમે ત્યાં ઊભા ચૂસી ગયા હતા. મેં તમને વર્તમાન ધરાવ્યા હતા. એ કાંઈ સાંભળે છે? એમ કહીને વળી પૂછ્યું કે હવે તમે મેં આપેલા નિયમો પાળો છો કે નહીં? તે સાંભળી બનેસંગ કહે, હા સ્વામી, હું નિયમો બરાબર પાડું છું. જુઓ, આ રહી કંઠી. કંઠી જોતા સ્વામી કહે, ચારણ લીધેલી પ્રતિજ્ઞાનો કોઈ દિવસ ભંગ કરતો નથી. એમ કહીને સૌ સાંભળતા પાછા બોલ્યા કે જીવારતનું આ દીકરો તો બહુ જ મોટા ભાગ્યવાળો છે. કારણ કે સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણ જે શ્રીજી મહારાજે પોતે ચૂસેલી કેરી આ મુમુક્ષુ જીવને રાજી થઈને પ્રસાદીમાં આપી.
તેથી એને સૌ ભાગ્યશાળી કહેવા લાગ્યા. શ્રીજી પ્રસાદીના કેરીના રસનો પવિત્ર પ્રવાહ ભવિષ્યમાં એના વંશજોમાં ખૂબ પ્રસરશે અને સૌ ભગવાનના ભક્તો થશે અને તમારા રત્નુકુળમાં રતન જેવા થશે. એમ કહીને સ્વામી કે જીવા ગઢવી અહીં ઓરા આવો, તમને પણ અમે વર્તમાન ધરાવીએ, નિયમ પાડશો ને? જીવા રત્નુએ હા કહી સ્વામીના ચરણમાં પાઘડી ઉતારીને બેઠા. એટલે સ્વામીએ સત્સંગના નિયમો આપી, વર્તમાન ધરાવી, કંઠી બાંધી, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કર્યા. પછી સ્વામી મંદિરે પધાર્યા અને સૌ ડાયરો ચારણપાના નાકા સુધી વળાવવા ગયો. બીજે દિવસે ગઢવીઓના ગાડાઓ મંદિરની સેવામાં લાગી ગયા. આ બનાભાઈ એમના દીકરા ભીમભાઈના દીકરા માવદાન કવિ, હા, એને પણ દેવાનંદ સ્વામીએ પિંગલ સાહિત્યનો અભ્યાસ કરાવેલો. અને કહેવાય છે કે જામનગર એક મારવાડી કવિ આવેલો, એ કે મારે કાવ્ય વિવાદ જોઈએ, મારી સામે મુકાબલો કરે એવો કવિ લાવો હાલો. તો એ વખતે કોઈ હતું નહીં. તે વાત કરી કે મૂડીના રામાભાઈ દરબાર, એને ત્યાં એક રાજકવિ તરીકે ભીમભાઈ છે, તો કે બોલાવો એને. અને ભીમભાઈને બોલાવ્યા. બોલો મારવાડી કવિ હતો, એની કાવ્યાર્થ થયો અને એની અંદર ભીમજીભાઈ એને હરાયો. એટલે એ વખતના જામ સાહેબે રાજી થઈ અને આ ભીમજીભાઈને 2 ગામ આપ્યા, રાજકોટની બાજુમાં કાલાવાડ અને રાજવાડ. હા, 7,000 વીઘા જમીન આપી એને. પછી સમય જતાં કહેવાય છે કે જામનગર મંદિરમાં મહાપુરુષ દાજી સ્વામી આવેલા અને ભીમજીભાઈને ત્યાં દીકરાનો જન્મ થાય પણ મરી જાય. 6 છોકરાઓ મરી ગયા. અને કહેવાય છે કે ત્યાં ગયા અને સ્વામીએ એક મિસ્ત્રી હતા એને વાત કરી કે મંદિરની વાડી છે, ત્યાં સંતોને થોડુંક ધ્યાન ભજન કરવા માટે એક સિંહાસન પધરાવી, અંદર મૂર્તિ પધરાવીને ત્યાં સંતોને ધ્યાન કરવા માટે મજા આવે, તો તમે એક સિંહાસન કરી આપો એમ. તો કે શું કિંમત થાય? તો કે 100 રૂપિયા થાય. તો કે હું મારા ઘરનાને પૂછી જોઉં. સ્વામી કે ઘરનાને પૂછતો પાટે ચડશે નહીં. તે ઘરનાને જઈને વાત કરી તો કે આપણે સિંહાસનને મૂર્તિ પધરાવી આપીએ ને તો આપણે દીકરો નથી. સ્વામી કે તમારે ત્યાં ભગવાન દીકરો આપશે. તો એનું ઘરનું કે પહેલાં દીકરો ને પછી સિંહાસનને મૂર્તિ. સ્વામી કે લો મેં કીધું તું ને. તે ભીમજીભાઈ ત્યાં આવેલા તો કોઈકે વાત કરી કે સ્વામી ભીમજીભાઈને એકેય દીકરો નથી. સ્વામી ભીમજીભાઈને કીધું કે તમારો દીકરો નથી એમ. તો કે સ્વામી ભગવાન દીકરા તો આપે છે પણ આ રીતનું થયું છે એમ. કારણ કે અહીંયા એક માતાજીની આગળ બલિ ચડાવે. તો ભીમજીભાઈ કે હું હવે ગામ ધણી થયો એટલે બલિ ચડાવવા નહીં દઉં, ઘેટા બકરા ચડાવતા આવીશ. તો કે તમારું તો ધનત ભણત કાઢ નાખે કે એ કે જે કાંઈ નડે એ મને નડે કે કહી દેજો માતાજીને. અને તમારે જો આખું ગામ જમવું હોય ને નૈવેદ્ય કરવો હોય તો તમે તારે લાડવા કરીને તમે ખાઓ નૈવેદ્ય કરો. તો ગામના કે આપણે શું નડવું હોય તો એને નડશે. અને મારું નવરાત્રિનો આવે ને પહેલું ને બીજું ને 5મું નોરતું આવે તો કુંવર કેલૈયા જેવો છોકરો ટપલેકા મરી જાય. બોલો તોય પણ એને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠામાં ફેર ન પડ્યું કે જે થાય મારી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા છે એ પ્રમાણે. બોલો નકર આપણને તો તરત કંઈક થવા માંડે એમ. તો એ મહાપુરુષ દાસજી સ્વામી આમ તો ઓલો ભીમજીભાઈ કહે સ્વામી લ્યો આ 200 રૂપિયા અને સારામાં સારું સિંહાસન અને મૂર્તિ પધરાવો. અને સ્વામી રાજી થઈ ગયા અને આમ થાપો મારીને કે ભીમજીભાઈ તમને ભગવાન 2 દીકરા આપશે, કોઈની તાકાત નથી કે તમારા દીકરાનો વાળ વાંકો કરી શકે. અને એ 1.5 વર્ષના થાય ને એટલે મને સમાચાર મોકલજે. અને સ્વામી પાસે ત્યાં રાજવડ ગયા, વર્તમાન ધરાવી, કંઠી છોકરાને બાંધી અને સ્વામીએ નામ પાડ્યું કે ઓહો
આ તો ભગવાને દીકરો આપ્યો એટલે આનું નામ માવ પાડું છું, માવદાન કવિ ભીમજીભાઈને. એ કે આ કવિ થાય છે. અને બીજો દીકરો છે એ કે આ હોશિયાર બહુ બનશે એટલે નામ પાડું છું ચતુર્દાન. એ વકીલ થયા મોટા મોટા. એક દિવસ જીવારત્નું અને બંને સંઘના અતિ આગ્રહથી સ્વામી જીવારત્નુના ઘરે મંડળ સહિત જમવા પધાર્યા. બ્રાહ્મણ પાસે દૂધપાક, કેરી, ભજીયા, દાળ ભાત, શાક વગેરે બનાવી ઠાકોરજીને થાળ જમાડી સંતોને ખૂબ આગ્રહ કરી પીરસાવી જમાડીને તૃપ્ત કર્યા. સ્વામીશ્રીએ પણ તે બંને કાકા ભત્રીજાઓને પોતાના પત્તનની પ્રસાદી જમાડી કૃપા દ્રષ્ટિ કરીને કૃતાર્થ કર્યા. પછી સંતોની પૂજા કરી ચાદર ઓઢાડી. આ સેવાથી સદગુરુ દેવાનંદ સ્વામીએ પ્રસન્ન થઈને સ્વામીને કહ્યું, સ્વામી આ બંને કાકા ભત્રીજા રત્નુકુળના છે એટલે મારા છે. કારણ કે દેવાનંદ સ્વામી રત્નુકુળના હતા. વળી વર્તમાન ધર્મ પાળી સારા સત્સંગી થતાં રોજ મંદિરે દર્શને આવે. તો આપ શ્રી એના ઉપર રાજી થઈ દયા દ્રષ્ટિ રાખજો. એમ કહીને કાકા ભત્રીજાને કહ્યું કે જીવા ગઢવી તમે બંને સ્વામીશ્રીને દંડવત કરો. જીવા ગઢવીએ 2 દંડવત કર્યા, બનાભાઈએ 6 દંડવત કર્યા. સ્વામીશ્રીના ચરણ સ્પર્શ કરી હાથ જોડીને હામાં બેઠા. એ વખતે સ્વામી રાજી થઈને કે જીવા ગઢવી તમારે શું સંતાન છે? જીવો ગઢવી કે સ્વામી હું તો ઘરભંગ થયો છું, કંઈ સંતાન નથી. અને અમારા મોટા ભાઈનો દીકરો છે એ મારો જ છે ને. મારા મોટા ભાઈ અને આ બનાથી મોટા 2 દીકરાઓ ગુજરી જતા હવે અમે કાકો ભત્રીજો 2 જ જણા છીએ. તે સાંભળી સ્વામી કે આ બનાએ 6 દંડવત કર્યા એથી એને 6 પુત્રો શ્રીજી મહારાજ આપશે. અને તમે મારે વચને ફરીને લગ્ન કરજો એટલે તમને પણ 2 પુત્રો થશે. તમારા કુળમાં સંપ અને ભક્તિ રહેશે. માટે નિયમ પાડીને સ્વામિનારાયણની માળા ફેરવજો. એમ વરદાન આપી સ્વામી મંદિરમાં બધા એ બધા રત્નુ સ્વામીના પાસે પિંગળ ભણ્યા હતા. બનાભાઈએ મહારાજના દર્શન કરેલા. એના ભીમભાઈ થયા. ભીમભાઈના 2 દીકરા માવદાન કવિ અને ચતુર્દાન. એનો હજી પણ વંશ જ ચાલે છે. સ્વામીશ્રીના વચનથી જીવાભાઈએ ફરી લગ્ન કરતા એને પુંજલભાઈ અને અભેરાજ 2 પુત્રો થયા. તેમજ બના રત્નુને પણ ભીમજીભાઈ, દેવીદાનભાઈ, આયદાનભાઈ, ભાઈજીભાઈ, કનુભાઈ અને વજુભાઈ એ નામના 6 પુત્રો થયા. તેમાંના ભીમજીભાઈએ સ્વામીશ્રીના શિષ્ય વૈષ્ણવાનંદ કે જે અષ્ટવિધાની પાસે પિંગલનો અભ્યાસ કરતા સૌરાષ્ટ્રમાં ઉત્તમ કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. ભીમજીભાઈ તેમજ સદગુરુના આશીર્વાદથી ભીમજીભાઈના ઉપર જામનગરના જામ સાહેબ વિભાજીની કૃપાથી જામ સાહેબે એમને પોતાના રાજ્ય કવિ સ્થાપી કાલાવડ તાલુકા તાબે રાજવડ નામનું ગામ આપેલું હતું. તેઓ વિક્રમ સંવંત 1925ની સાલમાં મૂડી છોડી જામનગર રાજ્યના કાલાવાડ ગામે રહેવા ગયા હતા. મૂડીમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જમવા પધારેલ તે પ્રસાદીના જૂનો ઘરો હજી એના વંશજો પાસે છે. આ રીતે મૂડીના બનાભાઈ, ભીમજીભાઈ અને માવદાન કવિ. ધર્મધુરંધર આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે મૂડીમાં પધરાવા હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિ અને અમદાવાદમાં પધરાવા શ્રી ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિઓ બનાવવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરતા ગોપાળાનંદ સ્વામીએ નારાયણજી સુથારને અને પાર્ષદ ભગુજીને પોતા પાસે તેડાવીને રાખી એ 4 મૂર્તિઓ તૈયાર કરાવી આચાર્ય મહારાજશ્રીને સોંપીને પોતે ગઢપુર પધાર્યા. મૂડીમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ધાતુની રહી અને અમદાવાદમાં ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. મૂડી મંદિર તૈયાર થતાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અમદાવાદથી ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીને પત્ર લખી જણાવેલ કે મૂર્તિઓ પધરાવવા યોગ્ય મંદિર તૈયાર થયું માટે શુભ મુહૂર્ત નક્કી કરી દેશાવરમાં પત્રિકાઓ લખાવી આપ ધર્મકુળ સહિત મૂડી પધારો. ઉપર પ્રમાણે સ્વામીશ્રીનો પત્ર આવતા
સ્વામીશ્રીએ વસંત પંચમીના શુભ દિવસે મૂર્તિઓ પધરાવવાનું મુહૂર્ત નક્કી કરી દેશ દેશાવરમાં કુમકુમ પત્રીઓ લખી મોકલાવી પોતે સહપરિવાર મૂળીએ પધાર્યા. ધર્મધુરંદર આચાર્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ દીર્ઘદર્શી રાખી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનું કામ ધમધોકાર ચાલુ કર્યું. યજ્ઞશાળા, પાકશાળા, ઉતારા, પાગરણ, પાણી વગેરેની તૈયારી કરવા લાગ્યા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વહેલો જ થવાનો હતો. તેથી બંને દેશના ત્યાગી વર્ગ અને સત્સંગીઓને આ મોંઘેરો અવસર પ્રાપ્ત થતો હોવાથી સંતોના અસંખ્ય મંડળો અને હરિભક્તોના અસંખ્ય સંઘો આવવા લાગ્યા. ઝાલાવાડ પ્રદેશમાં લગભગ 40 ગામની અંદર એકે શિખરબંધ મંદિર નહીં હોવાથી આવું 3 શિખરનું અલૌકિક મંદિર પ્રથમ નવું બનતા તે જોવા અને યજ્ઞનારાયણના દર્શન કરવા સત્સંગી અને બિન સત્સંગી લક્ષવધી મનુષ્યો વાહનો સાથે આવ્યા. લાખો માણસો ભોગવતી નદીના કિનારે અને મંદિરની ચારે બાજુએ માનવકોટ રચાઈ ગયેલો નદી સુધી. મંદિરના વિશાળ ચોકમાં એક મોટી ચંદની ઊભી કરવામાં આવેલી. મંદિરના પશ્ચિમ દ્વારના મુખ્ય દરવાજે ગણપતિ હનુમાનજી શ્રીજી પ્રસાદીના લીંબ વૃક્ષની છાયામાં યજ્ઞશાળા રચી. ત્યાં વેદપાઠી વિપ્રોના વેદ ધ્વનિથી ચંદની નીચેના સંત હરિભક્તોના કથા વાર્તા કીર્તનોના બ્રહ્મ કિલોલથી મૂળીધામ દ્વારકાથી 10 ગણું શોભવા લાગ્યું. શ્રીજી મહારાજે બંને દેશના અધ્યક્ષપદે અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સ્થાપન હોવાથી હવે એમના પધારવાની રાહ જોવાતી હતી. હજી ગોપાળાનંદ સ્વામી નહોતા આવ્યા. એટલામાં સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી કે જેમને ગોપાળાનંદ સ્વામીને તેડવા ગઢપુર મોકલ્યા હતા, તેણે આવી સ્વામીશ્રીનો સંદેશો સંભળાયો કે સ્વામીશ્રીએ કહેવડાવ્યું છે કે અમારા શરીરે બરાબર સારું નથી. વળી ધોલેરા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ એક જ દિવસ પછી હોવાથી હું મૂડી નહીં આવી શકું. ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મળી પ્રતિષ્ઠા વિધિ કરી મૂર્તિઓની આરતી ઉતારી લઈજો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપરનો સંદેશો સાંભળી આચાર્ય મહારાજને કહેવા લાગ્યા, સદગુરુ ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજે બંને દેશની ભલામણ કરી મધ્યસ્થ સ્થાપ્યા છે, માટે એને તો જરૂર અહીં પધારવું જોઈએ જ. જો આપ શ્રી આજ્ઞા આપો તો હું પોતે ગઢપુર જઈને સ્વામીને તેડી આવું. તે સાંભળી મહારાજ શ્રી આજ્ઞા આપી. તો સ્વામીશ્રી પોતાના વીછિયા ઘોડા ઉપર સવાર થયા. વીછિયો ઘોડો હતો બહુ જબરો. પાર્ષદ ભગુજીના મુઠિયા ઉપર એક સાધુને લઈને ગઢપુર પધાર્યા. શ્રીજી મહારાજે છેલ્લાના 24મા વચનામૃતમાં કહ્યું કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એ અંગ તે યથાર્થ છે એમ આ પ્રસંગે જણાયા વિના રહેતું નથી. નહીં તો પોતે ગોપાળાનંદ સ્વામીથી વયોવૃદ્ધ હતા, એમ જ દીક્ષાવૃદ્ધ પણ હતા, કારણ કે દીક્ષા પહેલે લીધી અને મોટાઈ હતા. અને શ્રીજીના સખા ભાવના અગ્રગણ્ય શિષ્ય હતા, એટલે પહેલા નંબરના શિષ્ય વર્ગના હતા. તેમજ અમદાવાદ નરનારાયણ દેવ દેશના આચાર્યશ્રીની અને દેશની ભલામણ પણ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કરેલી હતી અને ત્યાંના મુખ્ય સદગુરુ તરીકે સ્થાપ્યા હતા. વગેરે જોતા ગોપાળાનંદ સ્વામીની સમાન કક્ષાના હોવાથી પોતે અને આચાર્ય મહારાજથી મળી મૂર્તિ પ્રતિષ્ઠા કરી શકત, છતાં એમ નહીં કરતા શ્રીજી વચન શિરોમાન્ય ગણી વધુ કાળજીપૂર્વક સત્સંગ મર્યાદા સાચવવાનો આગ્રહ રાખી બીજાઓને અનુકરણીય થાય એ માટે પોતાની વૃદ્ધ અવસ્થાએ લગભગ 50 થી 60 ગાઉની વાટે ઘોડેસવારીથી અને તે પણ મુદ્દત નજીક હોવાથી જાતા વળતાની મુસાફરીના થાકની દરકાર કર્યા વિના સ્વામીશ્રીને તેડી લાવી મૂળી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરવાની ઈચ્છાથી પોતે ગઢપુર પધાર્યા. સ્વામી ગરડાજાએ ગોપીનાથજી મહારાજના દર્શન કરી દરબારગઢ, અક્ષરવડી, લક્ષ્મીબાગ વગેરે પ્રસાદીના સ્થળોના દર્શન કરી શ્રીજી મહારાજને
ખૂબ ખૂબ સંભાળી અને ભૂતકાળ વાંચ્યો. ત્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી આજુબાજુના ગામડામાં ગયેલા હતા, ત્યાંથી પધાર્યા. તેઓ બંને સદગુરુ અરસપરસ પૂર્ણ સ્નેહથી ભેટતા પ્રેમના આંસુઓ, બંનેની આંખમાં આંસુ આવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે અરે બ્રહ્મુનિ, આ વૃદ્ધ અવસ્થાએ અને 50 ગાઉની લાંબી વાઇટે તમે આટલો બધો શ્રમ શા માટે લીધો? તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી, શ્રીજી મહારાજે બંને દેશની ભલામણ તમને કરીશ. તમે હવે અત્યારે શ્રીજીને સ્થાને છો, મધ્યસ્થ છો, તેમજ આપને બંને દેશમાં સૌથી મોટા માનેલ છે, અને આપ શ્રી મૂડી ન પધારો, હું મૂર્તિ પ્રતિષ્ઠા કરું તો શ્રીજીની આજ્ઞા ઉલ્લંઘી કહેવાય. માટે તમે પધારો. પ્રતિષ્ઠા પૂરી થતાં જ આપ શ્રીને ધોલેરે પધારવું હોય ને તો હું એ પ્રબંધ કરી આપીશ કે આપ શ્રી તે જ રાત્રે ધોલેરા પહોંચી શકશો. આપના શરીરને જરા પણ તકલીફ નહીં પડે એવી હું વ્યવસ્થા પણ કરી આપીશ. બ્રહ્માનંદ સ્વામીના આવા મહિમાવાળા અને વિનયપૂર્વક પ્રાર્થના વચન સાંભળતા ગોપાળાનંદ સ્વામી મૂડીએ પધારવા તૈયાર થયા. સ્વામીએ દરબારમાં જઈ મહામુક્તરાજ, દાદા ખાચર, બા જીવબા, લાડુબા આદિ સહકુટુંબને મૂડી પધારવાનો આગ્રહપૂર્વક આમંત્રણ આપતા તેઓ સૌ પણ સહકુટુંબ આવવા તૈયાર થયા. બ્રહ્માનંદ સ્વામી લક્ષ્મી બાગે, અક્ષર ઓરડીએ, લીંબવૃક્ષ અને ઓરડાને ગોપીનાથજી મહારાજને દંડવત પ્રણામ કરી ત્યાંના સૌ સંતો હરિભક્તોને હળીમળી સંપીને રહી સત્સંગ વધારવાની ભલામણ કરી ગોપાળાનંદ સ્વામી સાથે મૂડીએ પધાર્યા. સ્વામી શ્રી બ્રહ્માનંદ સ્વામીને શ્રી ગઢપુરના છેલ્લા દર્શન હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી મૂડીમાં પધારી ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને દંડવત પ્રણામ કરી અરસપરસ કુશળક્ષેમ પૂછી બ્રહ્માનંદ સ્વામી સાથે મંદિર જોવા પધાર્યા. મંદિરને ફરતો વિશાળ ચોક, 2 ચોક વચ્ચોવચ્ચ ઊંચા પડથારે શોભતો 64 સ્તંભોવાળો ખુલ્લો વિશાળ ઘુમ્મટ, વિશાળ પ્રદક્ષિણા, મધ્ય ગગનચુંબી 3 શિખરો નિરખી સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા, બ્રહ્મુનિ, તમે તો આકાશમાં મંદિર અડાડ્યું. તમારા જણાવેલા બધા મંદિરોથી આ શ્રેષ્ઠ કર્યું. સ્વામી કે સ્વામી, એ તો તમારા વચને કરીને થયું છે. પછી ગોપાળાનંદ સ્વામી કહે, તમને શ્રીજી મહારાજ સદાય સહાયમાં છે. આ મંદિર જોઈને હું બહુ રાજી થયો છું. એમ કહીને ગોપાળાનંદ સ્વામીએ મધ્ય મંડપમાં બ્રહ્માનંદ સ્વામીને બાત પીડીને મહિલાને ફૂલનો હાર પહેરાયો. પછી મંદિરની પ્રદક્ષિણામાં ફરતા ચારે બાજુ નજર કરતા મંદિર બહાર લક્ષાવધિ મનુષ્યને જોયા. ચારે દિશાઓમાંથી જેમ તીડના ઘેરા આવે ને એમ મનુષ્યના ટોળા આવતા જોયા. તે જોઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે, બ્રહ્મુનિ, આ યજ્ઞ પ્રસંગે જમાડવાનો માલ કેટલોક તૈયાર કરાવેલો છે. માણસ જોતા માલ પૂરો થઈ શકે કેમ? એથી ગોપાળાનંદ સ્વામી પાકશાળા જોવા તેડી ગયા. પાકશાળામાં જઈને ઓરડો ખોલતા આળિયામાં શ્રીજી મહારાજની મૂર્તિ સન્મુખ અખંડ ઘીનો દીવો બળે. બાજુમાં પકવાનના મોટા ઢગલા ઉપર શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજમાન થઈ અને પકવાન જમે છે. એવા દર્શન બંને સદગુરુઓને થયા. કારણ કે લાડવાનો આખો રૂમ ભરેલો હતો, ઢગલો મોટો, તો એની ઉપર બેઠા બેઠા મહારાજ જમતા હતા. એથી ગોપાળાનંદ સ્વામી કે હવે માલ નહીં ખૂટે, કેમ કે ધણી પોતે આવીને બેઠા, માટે ખૂબ ખૂબ સૌને જમાડજો. એમ કહીને શ્રીજીના દિવ્ય દર્શન કરી બંને સદગુરુ યજ્ઞશાળામાં પધાર્યા. ઘેલો ગોર, રામકૃષ્ણ મહેતા, પ્રભુ મહેતા, દયારામ, હળવદના મહાદેવ ભગત, શિવા જાની, તેમાં શિયાણી આદિ ગામોના પ્રસિદ્ધ વિપ્રો વરુણીમાં વરેલ હતા. તે સૌએ સ્વામી પધારતા ઊભા થઈ સ્વામીને સત્કાર કરી દર્શન કર્યા. બીજે દિવસે મૂડીના દરબાર રામાભાઈ, દેવજ્ઞાતિ જીવાભાઈ અને બનાભાઈ તથા દાજીભાઈ આદિ ગઢવીઓ, શેઠ સાહુકારો અને દેશ દેશાવરથી આવેલા લક્ષાવધિ મનુષ્ય વગેરે સૌ
મૂર્તિ પ્રતિષ્ઠાના સમયે યજ્ઞશાળામાં આવ્યા. ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી તેમજ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને અનાદિ મુક્તરાજ દાદા ખાચર વગેરે મંડપમાં મૂર્તિ પ્રતિષ્ઠાની વેદ વિધિ કરી પછી બરાબર બપોરના 12 અને 25 માસ સુધી પાંચમના મધ્યાહને વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપન કર્યું. મધ્ય મંડપમાં હરિકૃષ્ણ મહારાજની સાથે શ્રી રાધાકૃષ્ણ દેવ, જાણે બીજું ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ કેમ ન હોય એવા પધરાયા. દક્ષિણ ખંડમાં શ્રી રણછોડ ત્રિકમરાજદેવ પધરાયા. ઉત્તરાખંડમાં ધર્મદેવ ભક્તિ માત પિતાને પધરાવ્યા. એની બાજુના ખંડમાં મહાદેવજી પધરાવ્યા. એવી રીતે રણછોડ ત્રિકમરાયની બાજુના ખંડમાં શ્રીજીની સુખસૈયા બિસાવી. ચિત્ર પ્રતિમાઓ, ચરણારવિંદો, પાદુકાઓ પધરાવી. ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ મૂર્તિઓની ષોડશોપચારથી પૂજન વિધિ કરી, મહા નૈવેદ્ય ધરાવી, આરતી ઉતારી. એ સમયે આકાશમાં દેવના દુદુંબી નગારાઓ અને ઝાલરો વાગી તથા સ્વામિનારાયણની જય, સ્વામિનારાયણની જય એવા વિજય નાદો ચો તરફ થવા લાગ્યા. તેમજ અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. યજ્ઞના ઉત દ્રવ્યથી ચારે દિશામાં ધૂમ્ર છાઈ રહ્યો. વિપ્રોને જમાડી પુષ્કળ દક્ષિણો આપી લક્ષાવધિ મનુષ્યને જમાડી તૃપ્ત કર્યા. એ વખતે મૂડીના દરબાર રામાભાઈએ ઠાકોરજીને ઉંબરે પુષ્કળ ભેટ સામગ્રી ધરી દેવના નૈવેદ્ય માટે યાવત ચંદ્ર દિવાકરોનું ભૂમિદાન આપ્યું. કચ્છ ધમડકાવાળા દરબાર રાયધણજીના કુંવરીએ મૂડી દરબારશ્રીના ભાઈ રગાભાઈ વેરે પરણાવેલા હતા. તેમણે લગભગ 1000 રૂપિયાની કિંમતનું સોનાનું ઝૂમણું રાધિકાજીને પહેરાવી ₹501 હરિકૃષ્ણ મહારાજને ભેટ ધર્યા. માળિયા ઠાકોર સાહેબ બીજા અન્ય ઘણા એક હરિભક્તોએ વિધ ભેટ ધરી આચાર્ય મહારાજ શ્રી અને સંતોની પૂજા કરી. શ્રીજી મહારાજ જ્યારે પ્રત્યક્ષ બિરાજતા હતા અને જેવો સમયો મહોત્સવનો લાવો સૌને આવતો એવો જ આ સમયનો લાવો સૌને આવ્યો. મહાપ્રગલ્ભ અને ઉદારતાના ઉદ્ધિ સમાન સાદા અને સ્નેહવાળા આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ સાક્ષાત શ્રીજી મહારાજ સમાન એ વખતે સભામાં શોભતા હતા. સહજાન સ્વામી મહારાજની જય.